ડભોઈ તાલુકાના પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ હોય એવું લાગી રહ્યું છે। ડભોઈ તાલુકાના 7 થી 8 ગામોમાં કેટલીક જગ્યાએ થાંભલા નમી ગયા છે, કેટલીક જગ્યાએ વાયરો નીચા થઈ ગયા છે અને કેટલીક જગ્યાએ વીજ વાયરો ઝાડમાં અટવાઈ ગયા છે, જેને લઈને વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યું છે। ત્યારે ગ્રામ્યજનો દ્વારા અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। અમારા ગામમાંથી જ્યોતિગ્રામની લાઈન પસાર થાય છે, એના વીજ પોલો બિલકુલ જ નમી ગયેલા છે। એના જે તાર છે એ અમુક ઝાડ સાથે બાંધેલા છે, અમુક ઈંટોના ઘડિયા લટકાવેલા છે। હવે એ ઝાડ ચોમાસામાં બી સળગીને પડેલા છે। હવે સરકાર એમ કહે છે વૃક્ષ વાવો, અને આ લોકો જીબીના અધિકારીઓ આ રીતે વૃક્ષનો નાશ કરે છે। આ ખેતરમાંથી જે લાઈન ગઈ છે, અમે ટ્રેક્ટરો લઈને છડકીએ, ટ્રેક્ટરોને અડી જાય એ પરિસ્થિતિ છે। હવે એ અડી જાય ને જોખમ એક્સિડન્ટ થઈ શકે તો એનો જવાબદારી કોણ? તો આનું નિરાકરણ વહેલી તકે આવે એ રીતે અમારી માંગ છે। અમારા સિદ્ધપુર ગામની જ્યોતિર્ગામ યોજના મેઇન ડભોઈથી અહીંયા પસાર થઈ રહી છે અમારા ખેતરમાંથી, તેમજ આ ગામની મેઇન લાઈન છે। અહીંયા ટોટલી વાયરો લબડતા ઝૂલતા અને પોલ વાંકા ચૂકા છે। અહીંયા કોઈ પણ રીતનું છેલ્લા 5 મહિનાથી મેન્ટેનન્સ કાર્ય થયું નથી। જ્યારે પણ અહીંયા જીઈબીની ગાડી આવે છે, જોઈને જતી રહે છે। ગામમાં અમારે સબ ડિવિઝન પણ છે જેટકોનું, એ લોકો વારંવાર અહીંયા આવે છે, જુએ છે, મળીએ છીએ, એમને વાત કરીએ છીએ ત્યારે એમ જ કહે છે કે થઈ જશે આશ્વાસન જ આપે છે। આના બાબતે અમે લેખિતમાં પણ રજૂઆત કરી છે, પર્સનલી અમે ઓનલાઈન અરજી પણ કરેલી છે, વોટ્સઅપમાં અરજી કરેલી છે, હાર્ડ કોપીમાં અરજી કરેલી છે। કોઈ પણ રીતનું મેન્ટેનન્સ કાર્ય થયું નથી। એ લોકોને મળીએ છીએ ત્યારે એમ જ કહે છે કે કરી દઈશું એમ જ આશ્વાસન આપે છે, પણ આજ દિન સુધી કોઈ પણ રીતની કાર્યવાહી થઈ નથી। તેમજ અહીંયા ખેતરોમાં ઝૂલતા વાયરોમાં ટ્રેક્ટર લઈને જઈએ તો અડી જાય એવી હાલતમાં નીચે ઝૂલતા વાયરો છે। 3 વાયરો અડે ન એના માટે એ લોકોએ ટેમ્પરવારી ઈંટ બાંધીને લટકાવી રાખેલી છે। એ પણ એમ જ કહે છે કે આ ટેમ્પરવારી છે, પાછું એને ખેંચી લઈશું, પણ 4-5 મહિનાથી આ જ સ્થિતિમાં છે। કોઈ પણ રીતનું મેન્ટેનન્સ થતું નથી અને આખા દિવસમાં થઈને 35 થી 40 વખત ટ્રીપ મારે છે લાઇટ, તે પણ કોઈ પણ રીતનું અહીંયા આગળ નિરાકરણ થયું નથી।